નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ઠાકોર હેમલ રાજેન્દ્રસિંહ ફરી પાછો એકવાર આજરોજ ધોરણ 12 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષયમાં ખૂબ જ મહત્વનો ટોપિક એટલે કે હેનરી ફેયોલના સંચાલનના સિદ્ધાંતો વિશે વાત કરવાનો છું. આમ તો મારા પ્રીવિયસ લેક્ચરની અંદર વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતોની પ્રયુક્તિઓ આપણે ભણ્યા હતા. બહુ બધા વિદ્યાર્થીઓની એમાં કોમેન્ટ પણ આવેલી છે. તમારો જે પ્રતિભાવ મને મળે છે એનાથી મને આ કાર્ય કરવાનું અનેરું પ્રોત્સાહન મળે છે. એટલે સ્વાભાવિક છે કે આપ આ લેક્ચર જુઓ છો, આપને કેવો લાગે છે એ પ્રત્યક્ષ રીતે તો હું તમને પૂછી શકું એમ નથી અત્યારે, સમય સંજોગો અને પરિસ્થિતિ એવી છે. પરંતુ કોમેન્ટના માધ્યમથી જો તમે લેક્ચરની અંદર કેવો લાગ્યો છે એ ન પૂછો તો પણ કાંઈ વાંધો નહીં, પરંતુ કોઈ પ્રશ્ન હોય તો અવશ્ય તમે કોમેન્ટ કરી અને પ્રશ્ન પૂછી શકો છો. આમાં યુટ્યુબમાં કોમેન્ટ બોક્સ હોય છે, એમાં પૂછો. એમાં ન પૂછો તો કાંઈ વાંધો નહીં, મારો વોટ્સઅપ નંબર તમારી પાસે છે, એમાં આપ કોમેન્ટ કરી શકો છો. ખાસ લેક્ચર દરમિયાન તમને જે વસ્તુ કે જે કોન્સેપ્ટ નથી સમજાણો એ પૂછી લેવો ખૂબ અગત્યનો છે. કારણ કે તમે જ્યાં સુધી અમને પૂછશો નહીં કે ભાઈ અમને આ નથી આવડતું, ત્યાં સુધી અમે અંધારામાં રહેશું. એટલે ખાસ વિનંતી કરી અને તમને કહેવામાં આવે છે કે આપ જે કાંઈ પણ લેક્ચરને લગતી મુશ્કેલીઓ કે પ્રશ્ન અનુભવો છો એને આપ જણાવો. મારાથી એવા પ્રયત્ન કરીશ કે આપનો જે પ્રોબ્લેમ છે એને બને એટલી વહેલી તકે સોલ્વ કરીશ. જોઈએ હેનરી ફેયોલના સંચાલનના સિદ્ધાંતો. હેનરી ફેયોલ વિશે આપણે આગળ વાત કરી ચૂક્યા છીએ. અહીંયા સરસ મજાનો ફોટો જે દેખાય છે હેનરી ફેયોલનો, એ હેનરી ફેયોલ પોતે એક ફ્રેન્ચ એન્જિનિયર હતા, એટલે કે ફ્રાન્સમાં રહેતા હતા અને વ્યવસાય એ ઉદ્યોગપતિ હતા. વ્યવસાય એનો શું હતો? ઉદ્યોગપતિ હતા, પણ એની પાસે ડિગ્રી હતી એન્જિનિયરિંગની. એટલે પોતે એન્જિનિયર હતા, પરંતુ કોઈ એકમના માલિક હતા, એટલે કે ઉદ્યોગપતિ હતા. જેમને 1916માં એક પુસ્તક લખ્યું. એ પુસ્તકનું નામ હતું ઔદ્યોગિક અને સામાન્ય સંચાલન. આ પુસ્તકને ઇંગ્લિશમાં ઇન્ડસ્ટ્રીયલ એન્ડ જનરલ મેનેજમેન્ટ એ નામે ઓળખાય છે. આ પુસ્તકની અંદર હેનરી ફેયોલે પોતે પોતાના ઔદ્યોગિક એકમની અંદર વિપરીત પરિસ્થિતિમાંથી જે સાનુકૂળ માર્ગો કાઢ્યા, એ સાનુકૂળ માર્ગોના અનુભવો સિદ્ધાંતના સ્વરૂપમાં રજૂ કર્યા. આ એકદમ નવો અભિગમ હતો અને એ સિદ્ધાંતો થકી એમને જે સફળતા મળી છે એ સફળતા પાછળનું રહસ્ય પણ એમને કીધું. તેમને કીધું કે હું કોઈ સંચાલન શાસ્ત્રી નહોતો, હું તો એક એન્જિનિયર હતો, છતાં પણ એક સફળ સંચાલક બન્યો. તો મારા જીવનમાંથી માત્ર ને માત્ર એટલો જ તમારે બોધ લેવાનો છે કે કોઈ પણ ઔદ્યોગિક એકમમાં જો તમારે સફળ સંચાલક બનવું હોય તો એના માટે સંચાલન અંગેનું તમારી પાસે જ્ઞાન કેવું છે એ મહત્વનું નથી, પરંતુ ઔદ્યોગિક એકમના સ્વરૂપને અનુરૂપ કામગીરી કરવાની પદ્ધતિ જે છે એ પદ્ધતિથી તમારે માહિતગાર થવું પડશે. જેવો દેશ એવો વેશ, એ પરિભાષામાં તમારે ઉતરવું પડશે. સમય સંજોગો અને પરિસ્થિતિ મુજબ તમારે તમારી કામગીરીની પદ્ધતિની અંદર સુધારો લાવવો પડશે. અને જો આ ગુણ તમે શીખી ગયા તો તમે પણ એક સફળ સંચાલક બની શકશો. તો જોઈએ ફ્રેડરિક ટેલરના સંચાલનના સિદ્ધાંતો. પણ એ પહેલાં વાત કરી દઉં
કે ફ્રેડરિક ટેલરે સંચાલનના જુદા જુદા 14 સિદ્ધાંતો આપ્યા છે. એક બે હોય તો વાંધો નહીં, પણ આ તો લાઈન કરી 14 એટલે સ્વાભાવિક છે કે લગભગ સંચાલનને લગતી તમામ મૂંઝવણો કે મુશ્કેલીઓ જે છે એનું નિરાકરણ આ સિદ્ધાંતોની અંદર થતું જ હોય છે. આજના આપણા લેક્ચરની અંદર આપણે બધા જ સિદ્ધાંતો છે એને કવર ન કરી શકીએ, સ્વાભાવિક છે. એટલે પહેલા 7 સિદ્ધાંતો એક પછી એક આપણે જોશું. તો જોઈએ, સૌથી પહેલા છે શ્રમ વિભાજન અંગેનો સિદ્ધાંત. સંચાલન અંગેના સિદ્ધાંતો, જો આ શ્રમ વિભાજનનો સિદ્ધાંત જોઈએ એ પહેલાં નાનકડી એમથી એક ટકોર ફ્રેડરિક ટેલરે હેનરી ફયોલે મૂકેલી છે. ફ્રેડરિક ટેલર નામ બહુ બોલાઈ ગયું એટલે હજી મોઢામાં છે, પણ હવે આપણે વાત કરશું હેનરી ફયોલની. હેનરી ફયોલે સંચાલન અંગેના સિદ્ધાંતો આપતા પહેલાં એવી ટકોર કરી છે કે આ સિદ્ધાંતો છે એ માત્ર માર્ગદર્શક સિદ્ધાંતો છે. એવું નથી કે રેડીમેડ સિદ્ધાંતો છે તમે બજારમાંથી લઈ આવો ને એકમની અંદર આ સિદ્ધાંતોનો અમલવારી કરી દો એટલે એકમ સફળતા પ્રાપ્ત કરી લે. એવું નથી. આ સિદ્ધાંતો તમને વિભિન્ન પરિસ્થિતિમાં, પ્રતિકૂળ પરિસ્થિતિમાં કઈ રીતે સાનુકૂળ માર્ગ કાઢવો એ અંગે માર્ગદર્શન આપે છે. અને અંતે વાત એ છે કે આ સિદ્ધાંતોની સફળતાનો આધાર સંચાલકોની કુશાગ્ર બુદ્ધિ પર રહેલો છે. એટલે કે સંચાલકો કઈ રીતે આ સિદ્ધાંતોની અમલવારી કરી શકે છે એના પર આ સિદ્ધાંતની સફળતાનો આધાર રહેલો છે. જોઈએ, પહેલું છે શ્રમ વિભાજનનો સિદ્ધાંત. શ્રમ વિભાજન કોને કહેવાય પહેલાં આપણે એ સમજી લઈએ, પછી સિદ્ધાંત તરફ જઈએ. તો કે ઔદ્યોગિક એકમની અંદર કાર્યોના જુદા જુદા વિભાગ પાડેલા હોય, એ વિભાગ પ્રમાણે કર્મચારીઓને જુદું જુદું કામ સોંપવામાં આવેલ હોય છે. દરેક કર્મચારીને જે કામ કરવાનું હોય છે એને માત્ર ને માત્ર એ જ કામ પૂરતી જવાબદારી સોંપવામાં આવે. અન્ય કામ અન્ય કર્મચારીને આપવામાં આવે, એને કહેવાય શ્રમ વિભાજન. માની લ્યો કે ટીવી બનાવતી એક કંપનીમાં કર્મચારી નંબર એ છે એ માત્ર ને માત્ર ટીવીની પેનલ બનાવે છે. કર્મચારી નંબર બી છે એની સ્ક્રીનને લગતું કામ કરે છે. કર્મચારી નંબર સી છે એ સર્કિટને લગતું કામ કરે છે. કર્મચારી નંબર ડી છે એ અવાજ એટલે કે સ્પીકરને લગતું કામ કરે છે. અને કર્મચારી નંબર ઈ છે એ પાવર સપ્લાયને લગતું કામ કરે છે. ટીવી તૈયાર. એક કર્મચારી જો એક ટીવી બનાવશે તો એને એક ટીવી બનાવવા માટે આ બધા જ કામો એક પછી એક કરવા પડશે. પરંતુ 5 કર્મચારી છે, 5 કર્મચારીને જુદા જુદા કામ સોંપવામાં આવે તો એ કર્મચારીને ખૂબ નાનું કાર્ય કરવાનું આવે છે. વધારે સચોટ રીતે, સારી રીતે, ભૂલ કર્યા વગર એ કાર્ય કરી શકશે. અને લાંબા ગાળે એક જ પ્રકારનું કાર્ય કરવાથી એ કર્મચારીની અંદર એ કાર્ય કરવાની બાબતમાં વિશિષ્ટતા આવશે, જેને આપણે વિશિષ્ટીકરણ કહીએ છીએ. તો આ વાત હતી શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણની. હવે જોઈએ શ્રમ વિભાજનનો સિદ્ધાંત શું કહે છે. શ્રમ વિભાજનનો સિદ્ધાંત સંચાલનમાં કર્મચારીઓ અને સંચાલકોની કાર્યક્ષમતા વધારવા માટે શ્રમ વિભાજનનો સિદ્ધાંત જે છે એ અમલમાં મૂકવા ઉપર ભાર મૂકવામાં આવે છે. શ્રમ વિભાજનના કારણે ઉત્પાદનના સાધનોનો મહત્તમ એટલે કે ઇષ્ટતમ પૂરેપૂરો ઉપયોગ થઈ શકે છે. અને જ્યારે ઉત્પાદનના સાધનોનો પૂરેપૂરો ઉપયોગ થાય ત્યારે સ્વાભાવિક છે કે ઉત્પાદકતા જે છે એ
વધે છે, એટલે કે ઉત્પાદકતા વધારી શકાય છે. હવે કર્મચારીઓ અને સંચાલકોની કાર્યક્ષમતા કે ઉત્પાદકતા વધારવા માટે એક અનિવાર્ય પગલું લેવું જરૂરી છે ને એ પગલાંનું નામ છે શ્રમ વિભાજન. આ શ્રમ વિભાજન છે ને એની સાથે સાથે એક બીજી ઘટના બને છે. શ્રમ વિભાજનને કારણે વિશિષ્ટીકરણ શક્ય બને છે. એટલે જો વાત કરીએ આપણે એકમની અંદર શું કરવાનું છે? સંચાલન. સંચાલન માટે કર્મચારીઓ અને સંચાલકો બંનેની કાર્યક્ષમતા વધારવી પડશે. બંનેની કાર્યક્ષમતા વધારવા માટે શું કરવાનું છે? તો કે શ્રમ વિભાજન કરવાનું છે. શ્રમ વિભાજનથી શું ફાયદો થશે? તો કે સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ થશે. સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ થશે એટલે બગાડ ઘટશે, જેને કારણે ઉત્પાદકતા વધશે. સાથે સાથે કર્મચારીઓની કાર્યક્ષમતા વધશે. તો કર્મચારીઓ અને સંચાલકોની કાર્યક્ષમતા વધવાની સાથે જો શ્રમ વિભાજનથી કર્મચારીઓ અને સંચાલકોની કાર્યક્ષમતા વધે છે અને સાથે સાથે બીજું વિશિષ્ટીકરણનો લાભ મળે છે. તો આમ શ્રમ વિભાજન એ પેલું સંચાલકોની કક્ષાએ અને બીજું કારખાનાની કક્ષાએ એટલે કે કર્મચારીઓની કક્ષાએ, એમ બંને કક્ષાએ થવું જોઈએ. જો સંચાલન બંને કક્ષાએ થાય તો એને કારણે વિશિષ્ટીકરણના જે સિદ્ધાંત છે કે જે કર્મચારી એક ધારું એક પ્રકારનું જ કામ કરતો હોય એ કર્મચારીને એ કામ કરવામાં કાર્યક્ષમતા વધી જાય, એ વિશિષ્ટીકરણના સિદ્ધાંતનો લાભ જે છે એ એકમને લેવો જોઈએ. તો આ વાત હતી શ્રમ વિભાજનના સિદ્ધાંતની. બીજી વાત કરશું સત્તા અને જવાબદારીના સિદ્ધાંત. સત્તા અને જવાબદારી એ એક સિક્કાની બે બાજુ છે. મારા શબ્દોમાં કહું તો સત્તા અને જવાબદારી વચ્ચેનો જે સંબંધ છે એ ગાંઠિયા અને સંભારા જેવો સંબંધ છે, એકબીજા વગર ચાલે નહીં. તો સત્તા અને જવાબદારી એકબીજાથી અભિન્ન છે એમ કહીએ તો ચાલે, એટલે કે એક સિક્કાની બે બાજુ છે. જવાબદારી પહેલા આવે છે, એટલે જવાબદારી વગરની સત્તા અને સત્તા વગરની જવાબદારી આ બંને અધૂરા છે. એકમની અંદર જ્યારે કોઈ તાબેદાર એટલે નીચે કામ કરનાર કર્મચારી કે કામદાર જે હુકમ સાંભળે છે એ પ્રમાણે કામગીરી કરે છે એને તાબેદાર કહેવાય. તો જ્યારે તાબેદાર પાસે આપણે કામ કરાવવું છે તો કામ વિશેની આપણે એને શું સોંપીએ છીએ? જવાબદારી. પણ તાબેદાર એને સોંપવામાં આવેલી જવાબદારી છે એ સારામાં સારી રીતે બજાવી શકે એટલા માટે એને સત્તા આપવી પણ જરૂરી છે. કારણ કે સત્તા વગરની જવાબદારી નકામી છે અને જવાબદારી વગરની સત્તા નકામી છે. સત્તા સોંપણી જ્યારે આપણે કરીએ છીએ ત્યારે અમુક માપદંડો જે છે એ ખાસ ધ્યાનમાં લેવા જોઈએ. જેમ કે પેલું કર્મચારીનો હોદ્દો. જે હોદ્દા ઉપર જે કર્મચારી હોય છે એ હોદ્દાને ધ્યાનમાં લઈને જ સત્તા આપવાની હોય છે. હોદ્દો ઊંચો હોય અને સત્તા કે જવાબદારી ઓછી હોય, સત્તા ઓછી હોય ને જવાબદારી વધારે હોય, કે હોદ્દો નીચો જ અને વધુ સત્તા હોય, એવું બને તો બેલેન્સ બગડી જાય. બીજું જ્ઞાન. કર્મચારીની અંદર જે તે જવાબદારીને ઉઠાવવા માટેનું જરૂરી જ્ઞાન કેટલું છે તે. લાયકાત કર્મચારીની, શૈક્ષણિક લાયકાત, ડિગ્રી કઈ છે તે. જે તે કામ કરવા માટે એની પાસે કેટલો અનુભવ છે એ. કર્મચારીની અંદર નેતૃત્વની કળા કેવી છે તે. અને કર્મચારીની પુખ્તતા, મેચ્યોરિટી કેવી છે, એ બધી જ બાબતોને ધ્યાનમાં લઈ અને સત્તા અને જવાબદારીની સોંપણી કરવી જોઈએ. જો આ રીતે સત્તા અને જવાબદારીની સોંપણી થાય તો પહેલો ફાયદો થાય કર્મચારીનો. શું ફાયદો થાય? તો કે એકમની અંદર કામ કરતા કર્મચારીઓનો ઉત્સાહ વધે છે અને
કર્મચારીને એમ થાય છે કે જો મેં એકમની અંદર જે નિષ્ઠાથી કામ કર્યું છે એ બદલ મને વધારાની સત્તા કે મને વધારાની જવાબદારી મળી છે. જેથી કરીને કર્મચારી જ્યારે ઉત્સાહથી કામ કરે ને તો કર્મચારીની ઉત્પાદકતા વધે છે, એકમની ઉત્પાદકતા વધે છે, અને જેને કારણે એકમના જે ધ્યેયો જે છે એ ધ્યેયો સિદ્ધ કરવાનું કાર્ય જે છે એ ખૂબ જ સરળ બને છે. તો આ વાત હતી સત્તા અને જવાબદારીની. હવે વાત કરશું શિસ્ત અંગેનો સિદ્ધાંત. શિસ્તબદ્ધ. જો કોઈ પણ કાર્ય જે છે ડિસિપ્લિન અનુશાસનથી થાય તો એ કાર્ય છે એ ચોક્કસ થાય. તો ઔદ્યોગિક એકમની અંદર ઉત્પાદનના સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ કરવા માટે, એટલે કે પૂરેપૂરો ઉપયોગ કરવા માટે, બગાડને ઘટાડવા માટે, અને એકધારી પ્રવૃત્તિઓ થાય એટલે કે પ્રવૃત્તિઓના સાતત્ય માટે ડિસિપ્લિન એટલે કે ઔદ્યોગિક શિસ્ત હોવી ખૂબ જ જરૂરી છે. શિસ્તની વાત આવે ને એટલે બધાના મગજમાં સ્કૂલમાં ક્લાસરૂમની અંદર શિસ્તના ધોરણો જે છે તરત જ લાઈટ થાય. વર્ગમાં શાંત બેહવાનું, શિક્ષક આવે તો ઊભા થઈને ગુડ મોર્નિંગ ગુડ આફ્ટરનૂન કહેવાનું, બેસી જવાનું, કોઈ પ્રશ્નનો જવાબ દેવો હોય તો હાથ ઊંચો કરવાનો, શિક્ષક કહે તો ઊભા થઈને જવાબ દેવાનો. આવું શા માટે? તો કે શિસ્તને કારણે વિદ્યા અભ્યાસનું જે કાર્ય જે છે એ વધારે અસરકારક બને છે. એ જ રીતે ઔદ્યોગિક એકમના પૂર્વ નિર્ધારિત ધ્યેયોને નિર્ધારિત સમયમાં સિદ્ધ કરવા માટે ઔદ્યોગિક શિસ્ત પણ જરૂરી છે. ઔદ્યોગિક શિસ્ત દ્વારા એકમમાં ચોક્કસ પ્રકારનું સંવાદિતતાભર્યું વાતાવરણ ઊભું થાય છે. એકબીજાને સહકાર આપી, અને શિસ્ત ન હોય તો સ્વાભાવિક છે કે આ વસ્તુ શક્ય નથી. શિસ્ત થકી સંવાદિતતા ને સંવાદિતતા ભર્યું જ્યારે વાતાવરણ એકમની અંદર ઊભું થાય ત્યારે એકમના ધ્યેય જે છે આપણે સરળતાથી સિદ્ધ કરી શકીએ. ઔદ્યોગિક શિસ્ત ચોક્કસ પ્રકારના નિયમો અને આચાર સંહિતાને કારણે સ્થપાય છે, અને તેના કારણે એકમમાં અનુશાસન સ્થપાય છે, ડિસિપ્લિન. દરેક એકમના પોતાના ચોક્કસ શિસ્તના નિયમો હોય છે, એકમની સ્પષ્ટ આચાર સંહિતા હોય છે. એને ધ્યાનમાં લઈ અને શિસ્ત અંગેના ધોરણો નક્કી થાય છે. આ ધોરણોનું પાલન કરવાથી એકમની અંદર અનુશાસન સ્થપાય છે. ખાસ કરીને એવા એકમો કે જ્યાં કર્મચારીઓ મોટી સંખ્યામાં હોય. ગુજરાતીમાં આપણે કહેવત છે કે વાસણ હોય ને તો ખખડે જ, અને વધુ વાસણ હોય તો એનો ખખડાટ વધુ થાય. એટલે એકમની અંદર ઔદ્યોગિક શાંતિ જળવાય ને એ બહુ મહત્ત્વની વાત છે, અને શાંતિ માટે શિસ્ત બહુ મહત્ત્વની વાત છે. તો એકમની અંદર જ્યાં કર્મચારીઓ મોટી સંખ્યામાં હોય છે ત્યાં શિસ્ત અને આચાર સંહિતા આ બંનેનું પાલન જો કરાવવામાં આવતું હોય તો અંકુશ રાખવાનું કાર્ય છે એ સરળ બની જાય છે. કોના માટે? સંચાલક માટે. પછી વાત કરશું શિસ્તનો ફાયદો શું. તો કે શિસ્તને કારણે દરેક કર્મચારીને માત્ર ને માત્ર પોતાને જે જરૂરી છે, પોતાના માટે જે અત્યંત અગત્યનું છે એવું જ કાર્ય કરવાનું હોય છે. બીજાના કાર્યમાં દખલગીરી કરવાની નથી. એને ખ્યાલ છે કે ભાઈ મારે એકમની અંદર શું કરવાનું છે, શું કરવાનું નથી. જેથી માત્ર ને માત્ર પોતાનું કામ પોતાના સમયે અને સારામાં સારી રીતે કરી અને કર્મચારીને કાર્ય પ્રત્યેનો આનંદ પ્રાપ્ત થાય છે.
તો શિસ્ત થકી કર્મચારીને આ કાર્ય પ્રત્યેનો આનંદ જે છે એ વધે છે અને જ્યારે કર્મચારી સેટિસ્ફાય આનંદિત થઈને કામ કરે ને તો સંચાલકોનું જે કાર્ય જે છે, ખાસ કરીને અંકુશનું કાર્ય જે છે સંચાલકનું, એ સરળ બને છે. શિસ્ત માટે પણ દરેક કક્ષાએ યોગ્ય નિરીક્ષણ હોવું જોઈએ. કામદારો અને માલિકો વચ્ચે સ્પષ્ટ ન્યાયી કરારો થવા જોઈએ. કારણ કે જો કરારમાં જ ન્યાયપૂર્ણતા ન હોય તો પ્રશ્નો ઉપસ્થિત થવાના જ છે. એટલે બંને પક્ષે ન્યાયી કરારો થવા જોઈએ. અને આચાર સંહિતામાં પહેલેથી જ કોઈ શિસ્તના ધોરણોનું પાલન ન થાય તો શિક્ષા, કેવા પ્રકારની શિક્ષા હોવી જોઈએ, એવી ન્યાયી શિક્ષાની અમલવારી, એ બધી જ બાબતો જે છે એ શિસ્તના ધોરણો ઘડતી વખતે પહેલાં જ નક્કી થવી જોઈએ. તો આ વાત હતી શિસ્ત અંગેના સિદ્ધાંતની. હવે વાત કરશું હુકમની એક વાક્યતાનો સિદ્ધાંત. ઘણી વખત એવું થાય છે કે કર્મચારી એક ને હુકમ દેવાવાળા અનેક. કર્મચારીનું નામ છે મગનભાઈ. એનો 4 વિભાગના 4 ઉપરી અધિકારી, મગનભાઈ આમ કરો, મગનભાઈ આમ કરો, મગનભાઈ આમ કરો, મગનભાઈ આમ કરો. મગનભાઈ મૂંઝાઈ જાય. મગનભાઈ મૂંઝાઈ જાય તો શું થાય? તો કે નથી કરવું કામ, થાય કરી લ્યો, કેટલા મારે સાંભળવું. આવું ન થાય એટલા માટે હુકમની એક વાક્યતાનો સિદ્ધાંત કે કર્મચારી એક કરતાં વધુ ઉપરી અધિકારીઓના હુકમનું પાલન એક સાથે કરી શકે નહીં. તેથી આ સિદ્ધાંત દર્શાવે છે કે કોઈ પણ કામગીરી કે પ્રવૃત્તિ અંગે કર્મચારીને માત્ર ને માત્ર એક જ ઉપરી અધિકારી તરફથી હુકમ મળવા જોઈએ. ને કર્મચારીને પણ ખ્યાલ હોવો જોઈએ કે પોતાને કયા અધિકારી છે એનો હુકમ માનવાનો છે અને પોતે કેના કાર્ય કરી અને કોના પ્રત્યે એને કામ છે એ પૂર્ણ થયું છે એ અહેવાલ આપવા માટે પોતે જવાબદાર છે. તો હુકમની એક વાક્યતાના સિદ્ધાંતમાં કર્મચારીને એ સ્પષ્ટ ખ્યાલ આવે છે કે પોતાને કોના હુકમનું પાલન કરવાનું છે. એટલે કે એનો ઉપરી અધિકારી કોણ છે ને એના ઉપરી અધિકારી તરફથી એને જે હુકમો મળે છે એનું જ એને પાલન કરવાનું છે. તેનો અર્થ એમ થાય છે કે કોઈ એક કાર્ય કરવા માટે કે વિભાગ માટે કર્મચારી એક જ અધિકારીને જવાબદાર હોવા જોઈએ. હુકમની એક વાક્યતાના સિદ્ધાંતથી ફાયદો શું થાય? તો કે મગનભાઈને કોનો હુકમ માનવો એ અંગેની મૂંઝવણ ઊભી થતી નથી. એટલે કે કર્મચારીને જે જુદા જુદા અધિકારીઓના બધાના હુકમો માનવા પડતા એ દુવિધા દૂર થાય છે. એને કોના હુકમનું પાલન કરવાનું છે કર્મચારીને ખ્યાલ છે. અને છેલ્લે જો હુકમની એક વાક્યતા ન હોય તો શું થાય? તો કે કર્મચારી એક કરતાં વધુ અધિકારી દ્વારા હુકમો પ્રાપ્ત કરે. હવે કર્મચારી મૂંઝવણમાં મુકાઈ જાય કે કોના હુકમનું પાલન કરવું ને કોના હુકમનું પાલન ન કરવું. પછી શું થાય? મગનભાઈ મૂંઝાય. પછી મગનભાઈ કહી દે કે ભાઈ મારે કેટલેક પહોંચવું, કેટલાક કામ કરવા, તમે નક્કી કરો કોનું માનવું ને કોનું ન માનવું. અને ક્યારેક મગનભાઈ કહી દે કે મારે કોઈ નથી માનવું. એટલે કે ઔદ્યોગિક શિસ્ત જે છે એ જળવાતી નથી. પછી વાત કરશું દોરવણીની એક વાક્યતાનો સિદ્ધાંત. તમને બધાને ખબર છે કે આયોજન એ ભવિષ્ય માટેની રૂપરેખા છે. આયોજન વર્તમાનમાં થાય, ભવિષ્યમાં આપણે શું કરશું એ વર્તમાનમાં આપણે નક્કી કરીએ. એટલે આયોજન અને નથી, આયોજન એ ભવિષ્યની રૂપરેખા છે.
અને આયોજનથી, જો આયોજનના જે નક્કી કરેલા ધ્યેય છે એ ધ્યેયને આપણે સિદ્ધ કરવા હોય તો એના માટે બે વસ્તુ ખૂબ જરૂરી છે. પહેલું છે કાર્ય વિભાજન એટલે કે શ્રમ વિભાજન, અને બીજું છે વિશિષ્ટીકરણ. એના વિશે આપણે આગળ વાત કરી ગયા છીએ. તો આયોજનના જ્યારે આપણે અમલવારી કરવા જઈએ છીએ એ દરમિયાન ઘણી વખત વિચલનો જણાય. આ વિચિત્રનો નથી પણ શું છે, વિચલનો છે. તો આયોજન પ્રિન્ટ મિસ્ટેક છે. તો આયોજનની અમલવારી દરમિયાન ક્યારેક વિચલનો જણાય તો એવા સંજોગોમાં કર્મચારીને શું આપવામાં આવે છે, તો કે દોરવણી અથવા તો માર્ગદર્શન. ઘણી વખત એવું હોય કર્મચારીને કામ પ્રત્યે કંઈક મૂંઝવણ હોય અને પૂછવી ન શકતો હોય તો કામ કરવામાં મુશ્કેલી ઊભી થાય. તો આવા સંજોગોમાં નિરીક્ષણ કરી જોઈ અને કર્મચારીને પડતી જે મુશ્કેલીઓ છે અંગે દોરવણી કે માર્ગદર્શન આપવામાં આવે તો કાર્ય છે એ સારી રીતે થઈ શકે. દોરવણી કોઈ ચોક્કસ ઉપરી અધિકારી દ્વારા આપવી જોઈએ. દોરવણી માટે ઉપરી અધિકારી હોવો જોઈએ. ઉપરી અધિકારીના નિરીક્ષણથી એને ખ્યાલ હોવો જોઈએ કે કર્મચારીને કામ કરવામાં કેવા કેવા પ્રકારની મુશ્કેલી થાય છે ને એનું સોલ્યુશન શું છે. આમ કરવાથી જો ઉપરી અધિકારી એક સાથે બધા જ કર્મચારીઓને ઉપર ધ્યાન રાખે છે, એમને મુશ્કેલી પડે તો માર્ગદર્શન આપે છે, એટલે એક કર્મચારી છે એ એક કર્મચારીથી એક સરખું કાર્ય કરતા તમામ કર્મચારી એટલે કે એક સમાન કાર્યો અને એક સમાન પ્રયત્નનું એક સાથે સંકલન છે એ સરળતાથી થઈ શકે છે. આ સિદ્ધાંત મુજબ કર્મચારી જૂથની ઉપર દરેક કર્મચારી જૂથ હોય એની ઉપર એક અધિકારી હોવો જોઈએ અને આ જૂથ એક ધ્યેયની સિદ્ધિ માટે કાર્ય કરતું હોવું જોઈએ. તો અહીં અધિકારી એક, એ અધિકારી કોઈ એક જૂથ ઉપર સતત નિરીક્ષણ કરી અને જોતો હોવો જોઈએ કે કર્મચારીઓને કામ કરવામાં કેવા કેવા પ્રકારની મુશ્કેલી ઊભી થાય છે. જ્યારે મુશ્કેલી ઊભી થાય ત્યારે એને માર્ગદર્શન આપી અને એને કાર્ય કરવા માટે પ્રોત્સાહિત કરવા, એ છે દોરવણીની એક વાક્યતાનો સિદ્ધાંત. હવે વાત કરશું આપણે સામાન્ય હિતને વધુ અને વ્યક્તિગત હિતને ગૌણ સ્થાન. જો કર્મચારીઓનો મુખ્ય ધ્યેય શું હોય તો કે વધુ વળતર મેળવવો. માલિકોનો મુખ્ય ધ્યેય શું હોય તો કે વધુ નફો મેળવવો. એટલે સંચાલનની, ભલે સંચાલન છે એક સામૂહિક પ્રવૃત્તિ છે, એની અંદર ઘણા બધા વ્યક્તિઓ કામ કરતા હોય છે, એટલે વ્યક્તિ વચ્ચે, વિભાગ વચ્ચે સંકલન હોવું ખૂબ જરૂરી છે. અને સંકલન ક્યારે સિદ્ધ થાય, જ્યારે બધાના ધ્યેય એક થાય ત્યારે. મેં હમણાં તમને વાત કરી ને, કર્મચારીનો ધ્યેય કંઈક અલગ છે, વધુ વેતન સાથે છે. માલિકોનો ધ્યેય તો કે નફા સાથે છે. આ બંનેના ધ્યેયને ભેગો કરવો, બંનેના ધ્યેય જો ભેગા થશે તો ધંધાકીય એકમનો ધ્યેય છે એ સિદ્ધ થશે. તો અહીં આ સિદ્ધાંત થકી કોઈ પણ વ્યક્તિગત હોય કે કર્મચારીના જે હિતો હોય છે એ હિતોને આપણે ગૌણ હિત ગણવા અને એકમનું જે મુખ્ય ધ્યેય હોય છે એ ધ્યેયને આપણે મુખ્ય હિત ગણવું, મુખ્ય ધ્યેય ગણવું. એટલે સામાન્ય હિત જે છે, મુખ્ય હિત જે છે એ સિદ્ધ કરવાથી આપણા વ્યક્તિગત હિત જે છે એ આપોઆપ સિદ્ધ થશે જ. એ બાબતને ધ્યાનમાં લેવી અને સૌપ્રથમ સામાન્ય ધ્યેય સિદ્ધ કરવા પ્રયત્નશીલ થવું, અને સામાન્ય ધ્યેય જો સિદ્ધ થશે તો આપોઆપ વ્યક્તિગત ધ્યેય જે આપણા છે એ પણ સિદ્ધ થવાના જ છે. તો એ બાબતમાં થોડુંક કર્મચારીઓ અને સંચાલકોએ અગ્રેસિવ રહેવું અને એકમના જે મુખ્ય ધ્યેય જે છે, સામાન્ય હિત જે છે એને સિદ્ધ કરવા માટે પ્રયત્નશીલ રહેવું. પછી છે કર્મચારીઓને યોગ્ય વેતનનો સિદ્ધાંત.
એકમની અંદર કર્મચારી કામ કરે છે, જેને આપણે શું કહીએ છીએ? સેવા આપે છે. તેના બદલામાં એકમ તરફથી એમને જે મળે છે એને શું કહેશું? તો કે વેતન કહેશું. તો કર્મચારીઓ એકમમાં સેવા આપે છે, એના બદલામાં એને જે વળતર મળે છે, વળતર એટલે વેતન. આ સિદ્ધાંત એટલે કે કર્મચારીઓને યોગ્ય વેતનનો સિદ્ધાંત જે છે એ કર્મચારીઓને ચૂકવવામાં આવતું વેતન કેવું હોવું જોઈએ એની સાથે સંલગ્ન છે. કેવું હોવું જોઈએ? તો કે ન્યાયી હોવું જોઈએ. કર્મચારી પાસેથી વધુ કામ કરાવીને ઓછું વળતર આપે એવું અન્યાયી શોષણયુક્ત ન હોવું જોઈએ. તો કર્મચારીને ન્યાયી વેતન કેમ ચૂકવવું? તો કે નિયમ અનુસાર જે નિયમ ઘડવામાં આવેલો છે એ નિયમ અનુસાર કર્મચારીઓને વેતનની ચૂકવણી છે એ જો કરવામાં આવે તો કર્મચારીને એકમના માલિકો પ્રત્યે એક વિશ્વાસ બેસે છે, જેથી એ એકમની અંદર એને સોંપવામાં આવેલું કાર્ય છે નિષ્ઠાથી કરશે, જેને કારણે માલિકો અને કર્મચારીઓ વચ્ચે એક સરસ મજાનો સુદૃઢ સંબંધ બનશે. હા, એક બીજી વાત એ છે કે એકમની અંદર કામ કરતા હોય ને બધા કર્મચારીઓની કાર્યક્ષમતા એક સરખી હોતી નથી. અમુક કર્મચારીઓ એવા હોય છે કે બહુ સારું કામ કરતા હોય છે. એમને જે કામ સોંપવામાં આવેલું હોય છે એ કામ એટલે કે એમનું નિશ્ચિત કરેલું કામ એ ખૂબ ઓછા સમયમાં કરી આપે છે, અથવા તો એને સોંપવામાં આવેલું કામ છે એની કરતાં અનેક ગણું વધારે કામ કરીને આપે છે. તો આવા કર્મચારીઓને જાળવી રાખવા માટે એમને એમની પાસે જે કાર્યક્ષમતા જે છે એ મુજબ વધુ વેતન આપવું જોઈએ. એને સારું કામ કર્યું છે, વધુ કામ કર્યું છે તો એને વધારે બદલો, વધુ વળતર મળવું જોઈએ. આમ કરવાથી ફાયદો શું થાય? તો કે પહેલો ફાયદો, મજૂર ફેરબદલી દર ઘટે છે. આમાં લખેલ નથી પણ બીજો ફાયદો એ છે કે કાર્યદક્ષ કર્મચારીને વધુ વેતન મળશે તો કાર્યદક્ષ કર્મચારી જે છે એ એકમની અંદર જ કામ કરશે, બીજે ક્યાંય કામ કરવા માટે જશે નહીં. આ પહેલો ફાયદો તો છે જ, પણ બીજો ફાયદો એ છે કે જે કર્મચારી કાર્યક્ષમ નથી એ કાર્યક્ષમ બનવા માટે પ્રયત્નશીલ થશે. સરવાળે એકમની ઉત્પાદકતા વધશે, એકમની નફાકારકતા વધશે. અને છેલ્લે વાત કરશું કુશળ કારીગરો માટે. જે કાર્યક્ષમ કારીગરો છે એમના માટે જુદા જુદા પ્રકારનો બદલો આપણે આગળ વાત કરીને કે એને વળતર વધુ મળવું જોઈએ. તો કયા સ્વરૂપમાં મળવું જોઈએ? તો કે કાં તો બોનસના સ્વરૂપમાં, વધારાનો પગાર, કાં તો નફામાં ભાગ, કે જેટલું વધારે કામ કર્યું, જેટલો વધુ નફો થયો એ નફામાં આટલા ટકા ભાગ તારો, અથવા તો નિર્ણય લેવામાં એટલે કે સંચાલક મંડળમાં એમનું પ્રતિનિધિત્વ વગેરે જેવી પ્રોત્સાહક યોજના અમલમાં મૂકી અને કર્મચારી જે છે એની જે કહેવાય ને કે એને પ્રોત્સાહિત કરી અને એની કાર્યક્ષમતા છે આપણે વધારી શકીએ છીએ. બસ આ જ વાત હતી. હવે પછીના મારા લેક્ચરની અંદર સંચાલનના બીજા હેનરી ફેયોલે આપેલા 7 સિદ્ધાંતો છે એની આપણે વિગતવાર ચર્ચા કરશું. આજ પૂરતું. અસ્તુ. જય હિન્દ. ભારત માતા કી